લોગ આપણી કપાઈ દેવાય ને છૂટી તારે બંધ કરી દેવા હે આપણો મેળ આવે તો કેમ કે સોશિયલ મીડિયા ટોટલી બંધ જ કરી દેવું જો મેળ આવે તો તારે ઘેર જતી વખત ટિકિટ જો 156 રૂપિયા. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામારણ ઉજાવાળા બ્લોગની અંદર. મિત્રો વાગવામાં વાગ્યા છે 12 અને આપણે આવી ગયા છે બહુચરાજી. મારા પોણીબાના પોણિયાની બાબરી છે. જો બહુચરાજીમાં ટ્રાફિક પૂનમના નતા પણ આજે આ ખતરનાક ટ્રાફિક આજે બીજા બધા આગળ હેડતા હેડતા જાય. લોગ જો આ ભણાની અમારા બાબરી છે. વિજય ફોટા પાડે નવડી તો ફોટા પાડતા આવડે. તું ફોટા પાડો, હું પછી ફોટા પડાવું છું. વખડી વાળું મંદિર જાઓ. આપણી કપાઈ દેવાય ને છૂટી તારે છૂટી કપાઈ દેવાય ને. અમારા ફૂમતાજીના ભાગ્યા તમારા જાગીરદાર કાંકડી કેળાવીને એમનું સન્માન કરશે. સાથે અમારા વાઘુબાનું પણ જય હો જય હો. મારી અસલી હિન્દુસ્તાની ટીમ વાહ પાટણ હા મારું વામૈયા.
વધારે હોય અને જોગણીને યાદ કરીને ગાવું ત્યારે ડીસા ગાડીઓ મૂકવા માટે 1:75 આગળ જાય અને તેવી 3 આ પાછળ જાય. તો મિત્રો પેલી છે અમારા માસીના ભોણિયાની ગાડી અને આ છે અમારા મામાના છોકરાની ગાડી. તો પરીક્ષા પૂરતી ફેરવવા લાયા હતા, આપણી ગાડી છે નહીં તો પાછી મૂકવા જઈ રહ્યા છે. પેપર પૂરો થઈ ગયો 10મા 12માનો. તો આમ તો પણ ખરાબ બ્લોગ જોતા હશે તો અમને એવું છે કે ઇકો લાલભાને આટલી બધી ભેગી કરીને શું કરે. પણ મિત્રો બધી અમારા હગાવાલાની ભાઈબંધોની હોય, આપણી એકે ઇકો નહીં, આપણી અટિકા એકલી જ છે. પણ આ બધી આપણા જોડે એટલે કે આપણી જ હોય. કનુજી પહાણે છે, કનુજી પહાણે 2 ભાઈની થઈને 4 ઇકો છે. ઇકોનો અત્યારે જમાનો આ ડીસાવાળા રૂટ ઉપર એટલી બધી ઇકો યાડે છે કે વાત છો ઢગલો. તો હમણાં તો મિત્રો બ્લોગ શૂટ કરવાનો તો ટાઈમ મળે એટલે, નહીં તો બ્લોગ નવું લાવવું તો સમય મેનેજમેન્ટ થતો જ નહીં. જઈ રહ્યા છે પેલી એક ગાડી મૂકવાની વડાવળ ને એક ગાડી મૂકવાની જૂના ડીસા. પહેલાં ગાડી મૂકવા જાવ વડાવળ, પછી આવશે જૂના ડીસા. મળીએ પછી મિત્રો. તો મિત્રો જો જત ગાડીઓ લઈને આવ્યા હતા, બસમાં જઈએ અને અત્યારે ઘેર જતી વખત ટિકિટ જો 156 રૂપિયા.
એક જણનું મેક્સિમમ ભાડું જૂના ડીસાથી પાટણનું 80 રૂપિયા જેટલું ભાડું થાય. 78 એમ. જતા 2 ગાડીઓ હતી ને વળતા બસમાં વળી બા ખાસા ટાઈમ પછી બસમાં મુસાફરી કરી. મને તો વધતી જ નહીં બસ, પણ આ તો ના છૂટકે બેવું પડે. બસમાં બે પણ વધતી નહીં, બસમાં બેવું પડે. હા, કોઈ સાધન મળ્યું નહીં એના કારણે કઈના ડીસા આવ્યા હતા, પણ બીજે ત્યાં બ્લોક શૂટ જ ના કર્યો. હવેથી જાઉં સીધા પાટણ, મળીએ પાટણ. તો મિત્રો આ તો 3 દાડે બ્લોક પાછો ચાલુ કર્યો અને પાછો રાતના દિવસ ચો જાહે ટાઈમ ચો જાહે ખબર જ નહીં પડતી મિત્રો. એમ કે જો 8 તારીખથી છે અને 10:37 ટાઈમ થયો છે. તો બ્લોક તો થોડા કટ લીધેલા છે. એક મારા ભાઈની પોણિયાની બાબરી હતી બહુચરાજી, તો ત્યાં આગળ ગયા હતા તો એનો થોડો બ્લોગ શૂટ કરેલો હો. પછી બાવડા પ્રોગ્રામમાં ગયા હતા, ત્યાં આગળના થોડા ઘણા કટ લીધેલા છે. પ્રોગ્રામ પણ નિહાળજો અને બહુચરાજી બાબરીને ગયા એ પણ નિહાળજો મિત્રો. હવે જોઈએ બ્લોગ બંધ કરી દેવા છે આપણો મેળ આવે તો, ચાલુ નહીં કરવા. કેમ કે સોશિયલ મીડિયા ટોટલી બંધ જ કરી દેવું જો મેળ આવે તો. સોશિયલ મીડિયામાં નથી રહેવું. ઇન્સ્ટામાં પણ સારા એવા ફોલોવર છે, ફેસબુકમાં પણ છે. બસ મન ઉઠી ગયું સોશિયલ મીડિયાથી દૂર. એન્ડ્રોઈડ ફોનમાંથી સીધો સાદો ફોન લાવી દેવો, કોઈ ચિંતા નહીં. ભલે જમાનો આગળ વધી ગયો પણ હવે નહીં મજા. કોમેન્ટ કરજો, બંધ કરી દેવું જોઈએ કે ચાલુ રાખવું જોઈએ. જેવી કોમેન્ટો આવે ને જેવા જવાબ આવે. તમે કોમેન્ટો કરશો એના ઉપર નિર્ભય થાય. બાકી રિયાલિટીમાં બંધ કરી દેવું જોઈએ. તો એ ફેસબુકમાં પણ દરેક ચાહક મિત્રોએ સારો એવો સપોર્ટ કર્યો, યુટ્યુબમાં પણ કર્યો, ઇન્સ્ટામાં પણ કર્યો. ઇન્સ્ટામાં તમે જોઈ લેજો, મેં છેલ્લા 3-4 દિવસથી કોઈ રીલ અપલોડ કર્યું જ નહીં. પડ્યું જ છે ઓલરેડી, પણ નહીં કરતો. બ્લોગ પણ શૂટ નહીં કરતો. પણ આ તો ચાહક મિત્રોને જણાવી દેવું, કેમ કે તમે અમારી ફેમિલી કહેવો. જોઈએ તમે કોમેન્ટો કરશો એના ઉપર નિર્ભય રહે. બસ બીજું કંઈ કહેવું નહીં. જેમ નહીં ઉતારવો ને કેમ બ્લોગ નહીં મૂકવા, એના બધા મિત્રો કારણ ઘણા બધા છે. જણાવશું, તમે કોમેન્ટો કરજો તો નેક્સ્ટ બ્લોગની અંદર જણાવશું. નહીં તો પછી આટલે આ ફિલ્મ પૂરી. તમે કોમેન્ટો જો સારી એવી કોમેન્ટો આવશે તો કરશું, બાકી જોઈએ પછી. તો મિત્રો આ બ્લોગ આટલો પૂરો કરી દેવું, કોઈ જાજુ કહેવું નહીં. તમને મારી બ્લોગ ચેનલ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.